की देख के दिया कबीरा रोय, दो बढ़ के बीच में सावंत बचाना कोई। बे पड़ चाले घंटी ने एमा दोણા नाखो ने तो कोई बाकी नो रे, जेनो आटो निकली जाए। पण जेने वच्चे बे पૈડે ને દોરવા વાળો ખીલો છે ને, ઈ ખીલા પાહેડ જે દોણા પરારી ને એને આખો દિવસ ઘંટી ચાલે તો એનો વાળ ન વકો થાય. કેમ? સદગુરુ નામનો જેને ખીલો પકડ્યો થાય. એમ આ ઢોરે ખીલો પકડ્યો ને એટલે એને ખબર છે શોખ જેટલા ફેટ કાઢવા એટલા કાઢે, પણ સાહેબ તો પોટકા હોય લઈને નાખશે. આવો વિશ્વાસ ગુરુ ઉપર આવવો જોઈએ. ગુરુ કર્યા હોય પણ ગરજ ના હોય મેળ ના આવે. ગુરુ કર્યા ગોકળનાથ ને ઘંટા બળજાન વાળી નાચ, ધન હરે ને ધોકો ના હરે, એવા ગુરુ કલ્યાણ શું કરે? હે અત્યારે તો પાછું આવું નીકળ્યું છે બાપુ. લે આય આય બન તું મારો ચેલો, પૂછે ના કે કના જોડે પ્રતિજ્ઞા છે. આય તું માર ચેલો ઉપર ઠેલો કરું તને લીલું થાય મારું લીલું. લે બન મારો ચેલો, બસ તું બે ગણ લાવજે એટલે તું જો તું અધિકારી તું ચાદર નો અધિકારી જા. પછી સ્ટેજ ઉપર આવે એટલે વ્યાસપીઠ શું છે એને ખબર ના હોય. હે સનાતનની પરંપરા શું છે એને ખબર ના હોય સાહેબ. એટલા માટે જાગૃત સંતો મહાપુરુષો આવા જીવનની અંદર કંઈક કરે છે ને, એની અંદર જીવનમાં ખૂબ શાંતિથી વાતને હોભળજો સાહેબ. અને મહાપુરુષો એક જ વાત સમજાવે છે, શાસ્ત્ર પણ એક જ વાત સમજાવે, સંતો પણ એક જ વાત સમજાવે કે તું તને ઓળખી લે. તું કેવી રીતનો છે? હે તું પેલો તો છે કોણ? પ્રભુ કોણ છે ને તું કોણ? હે એ તું છે કોણ ને પ્રભુ છે કોણ? અરે હતો તું ક્યાં અને આયો છે ક્યાં? હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. મહાપુરુષો કહે છે, સંતો કહે છે કે તું કોણ છે? તો સંતો એમાં પ્રમાણ સહિત વાત કરી છે સાહેબ. જો કોરેટમાં કોઈને ગુનો કર્યો ને કોરેટમાં લઈ જાઓ ને એટલે એમાં પુરાવો જોવે, સાક્ષીઓ જોવે, અને પછી જજ સાહેબ નિર્ણય કરે કે હા બરાબર છે, તો પેલો નિર્દોષ કે દોષી સાબિત થાય ને કે થાય નહીં. તો મહાપુરુષો એ જ વાત કરે છે કે તું છે કોણ? તું પેલો કયો હતો ને કયો આવીને બેઠો છે? હવે કેમ ભૂલ્યો? તો ઋષિ માર્કુંડ જે પાર્વતી માં આદ્યશક્તિ ભવાનીના ગુરુ હતા સાહેબ, માં પાર્વતીના ગુરુ ઋષિ માર્કંડે, અને એમને વાત કરી એમની વાણીમાં કે અસલ યુગમાં એ જીનો તો રે રાધાર, એ 50 કરોડમાં એ જી પાણી રે, એ જી નિરંજન હતા જે દિન નિરાકાર, એમાંથી શક્તિ દર્શાની રે. જો પ્રમાણ આપ્યું છે, આ વાણીમાં પ્રમાણ આપ્યું છે. સંતો કહે છે કે તું છે કોણ ને હતો કયો? તો પ્રમાણ આપ્યું છે કે અસલ યુગમાં નતો કોઈનો આધાર નતો એને. અને જે નોધારો થાય ને મહારાજ, એ જો નોધારા થો ને તો પેલો પકડાયો છે ને નહીં પકડાયો. કોકનો જો ટેકો હશે ને તો ટેકાની સરકાર નહીં રહે એમ કહું. નોધારા થઈ જો. કેવી રીતના નોધારા? સાહેબ દુર્યોધને પૂછ્યું તો સહદેવને કે મારે અમર બનવું છે, આ શરીર વજરનું કરવું છે, શું કરવું બોલો? શકુનીની સલાહ હતી હો કે જા એ જા, 3 કાળનું જ્ઞાન જોણે છે, 3 કાળનું જ્ઞાન સહદેવ જાણે છે. અને એને એમ કે પૂછે તો ઉતરીરો જરૂર આલશે નહીં આપશે. એટલે અડધી રાતે ત્યાં પહોંચ્યો, જેમ કે ભજન ચાલુ હતું ત્યાં સુધી એને કળ નથી થઈ. અહંકારી જીવ હોય ને એને કળ ના થાય. તો એમ કે જ્યારે હવે પાર લાવે એમ. એટલે દુર્યોધન અડીએ ચડેલો. ભજન બરાબર પૂર્ણાવતી થઈ ને એટલે સહદેવ જોશીની નજર પડી કે મોટા ભાઈ આયા છે, આવો આવો આવો. પ્રભુ કેમ આવવું પડ્યું? કે બીજું બધું કોઈ નહીં, પણ મને એક વાતનો ડર છે, તમે જરા સમાધાન કરી આલો ને. હવે આ પૂછ્યું એટલે પેલા જવાબ આલવો પડે.
કે શું છે બોલો, કે મારે અજર અમર થવું છે, એની કોઈ યુક્તિ ખરી? સહદેવ કે છે ને. અને જો કદાચ યુદ્ધમાં થઈ જાય, આપણે બધાની લડાઈ ચાલુ છે ને યુદ્ધ થાય, ખટરાગ તો થયો છે, મારે તમને આલવું તો નહીં હોય ની એની જેટલું લડવું તો છે, પણ કદાચ મારા ભેળા ભીષ્મ પિતામાં આવી જાય એવું કોઈ ખરું? એટલે કે બે વાતોનો તને જવાબ આલું. એક, તારે અજર અમર થવું હોય તો જેવો તું જન્મ્યો તો ને, અને જન્મે ને એટલે બાળકને વિકાર ન હોય, દ્રષ્ટિ દોષ વાળી ના હોય, જેનું મન દોષ વાળું ના હોય, કારણ કે ગમે માના ખોળામાં બેહે ને એટલે આનંદ કરે, કેમ કે નિર્વિકાર મન છે. તું જેવો જન્મ્યો તો એવો જ કદાચ જો તારી માં સામે જોય તો તારી માં પાસે પતિવ્રતાનો ધર્મ છે, એની ઓખોની અંદર એવી દ્રષ્ટિ છે, અને સતીત્વનું સત જો તારી દ્રષ્ટિ ઉપર પડે ને તો તું અમર ને અજર ના વિનાશી બની જાય એવી વાત છે. પણ જેવો જન્મ્યો તો એવો જોય તો ઓપન. કે બીજી વાત, હવે ભીષ્મ પિતામાં મારા વળમાં રહે અને મારો પક્ષ લઈ એવો કોઈ ઉપાય? કે હા, ભીષ્મ પિતામાં કદાચ યુદ્ધનો નિર્ણય થાય તો તારા પક્ષમાં રે ખરા, પણ ભીષ્મ પિતામાની પ્રતિજ્ઞા ડગાવી મારી તાકાત નથી. 14 બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ નથી કે ભીષ્મની પ્રતિજ્ઞા ડગાવી શકે એવો અડગ પુરુષ છે. પણ કદાચ ભૂલથી કોઈ નુગરાનું ખાઈ જાય ને તો કદાચ મતી એની બદલાઈ જાય ને કે બદલાય એવી. એટલે એવું અને ખબર નહીં કે નુગરો કોણ. એટલે કે તને હવે ત્રીજો પ્રશ્નનો જવાબ આલો કે નુગરો કોણ એમ. એટલે તરત સદેવ કીધું કે તારા સિવાય બીજો કોઈ નુગરો છે જ નહીં. કાકા ભાઈઓનું બધું લઈ રહેવું છે ને કશું નહીં આલવું તો તારાથી બીજો નુગરો જીવો. એટલે મને ખબર પડી કે આ પોતે હું છું, અને તો બધાને ખબર પડી જ જાય કે હું ચમચમ છું. બે પ્રશ્નોનો જવાબ લઈને સાહેબ નીકળી ગયો. કપડો વગર જતો હતો ને ભગવાન કૃષ્ણજીને ખબર પડી, કારણ કે એ તો તન કી જાણે મન કી જાણે જાણે